આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે એવા કેટલાક સંતોના જીવન પર અભ્યાસ કરી રહ્યા છીએ કે જે સંતોએ પોતાના જીવનની અંદરમાં પરમાત્મા ભક્તિને પોતાના જીવનના અંતિમ સાધ્ય જેટલું મહત્ત્વ આપ્યું. પોતાનું આખું જીવન ન્યોછાવર કરી દીધું અને છતાં પણ પરમાત્મા ભક્તિને એમણે ક્યાંય ઊણી રાખવા ન દીધી. અને આ બધા વ્યક્તિઓ એમની સ્તુતિ, એમનું ગાન અથવા એમના ચરિત્રો ગાવાલાયક એટલા માટે જ બને છે કારણ કે તેઓ ફક્ત પોતાના પૂરતા મર્યાદિત ન રહ્યા. તેઓએ આ આર્યાવર્તને પણ પોતાને જે પ્રાપ્ત થયું છે એનો સ્વાદ ચાખવા માટે સૌભાગ્યવંતું બનાવ્યું. આ બધા ભક્ત કવિઓ પોતે તરી શક્યા હોત, પણ તેમ છતાં તે લોકોએ પોતાની કવિતાઓને એટલો સરસ ન્યાય આપ્યો કે ભવિષ્યની અંદરમાં થનારી જે પેઢી છે એની માટે એક ભક્તિનું આલંબન બની રહે. એમના આરાધ્ય પરમાત્માઓ, ભગવાન, દેવદેવી જે પણ છે એ બધાની સ્તવનામાં એમણે એક વસ્તુને બહુ કોમનલી રાખી કે ભક્ત એ જ છે કે જે પોતાના આરાધ્ય દેવની પૂર્ણ ભક્તિમાં પોતાની જાતને ઉગાડી દે, પોતાનું અસ્તિત્વ આખું ને આખું મિટાવી દે. એટલે ક્યાંક ને ક્યાંક અહંકાર, એનું શમન એ બહુ જ સારી રીતે આ લોકોના જીવનની અંદરમાં આપણે સમજી શકીએ. આજથી આપણે એક એવા સંતના ચરિત્ર ઉપર આજે નજર ફેરવવી છે કે જે સંતનું નામ લગભગ આપણે બધાએ જ સાંભળ્યું હશે. કદાચ આજની જનરેશનને બાદ કરીએ તો આની આગળની જેટલી પણ જનરેશન 2-3 થઈ, એ લોકોએ સ્કૂલના અભ્યાસક્રમમાં પણ કદાચ આ નામ સાંભળ્યું જ હશે. નામ છે અખો. અખો નામ આવે એટલે આખા બોલી એક વ્યક્તિ એ આપણી નજર સમક્ષ રહે. આપણે એમની માટે કેટલું સમજ્યું છે, સાંભળ્યું છે એ બહુ પછીનો વિષય છે, પણ એક રેપ્યુટેશન આપણે હંમેશા એક સાંભળી છે કે અખાના છપ્પા નામે જેટલી પણ વસ્તુઓ આપણે ત્યાં અવેલેબલ છે આ બધી જ એટલી બધી વેધક, એટલી બધી માર્મિક કે એ સાંભળતા આપણને એવું લાગે કે આ સીધે સીધું એક તીર છોડે છે આ વ્યક્તિ, જે હૃદય સોંસરવું ઉતરી જાય છે. અખાજીના છપ્પાઓને લોકો અખાના ચાપખા કહે છે કારણ કે એમણે છપ્પાની અંદરમાં, છપ્પા એટલે કાવ્યનો જથ્થો, એ છપ્પાની અંદરમાં છપ્પા ઓછા અને ચાપખા જ વધારે માર્યા છે. એમાં પણ જે લોકો ધર્મના સ્વરૂપને કંઈક અલગ કરી અને ધર્મને જ ભ્રષ્ટ કરવા માટે જાણે જન્મ્યા હોય એવા લોકો માટે તો અખાના કાવ્યો એ મરણતોલ ફટકા સમાન ગણાય. લક્ષ્યવેધી તીર. એમની વાણીનો વ્યંગ, એમની વાણીની કડવાશ એ પચાવવામાં પણ બહુ ભારે હતી. કારણ કે કડવું ઔષધ છે ને એ ક્યાં તો માતા પાય અને ક્યાં તો વૈદરાજ પાય. કોઈ ભક્ત કવિના વેણ કડવા હોય એવું તો બહુ રેયરલી સાંભળવા મળ્યું, પણ એ રેયરેસ્ટ કેટેગરીની અંદરમાં આ ભક્ત કવિ કે જેને સાહિત્યએ કડવા ભક્ત કવિ તરીકે નવાજ્યા છે એવા અખાનું નામ આવે. એમની વાણીમાં બારોબાર પોતાના અનુભવનો નિચોડ હતો. એમણે સંસારમાં ચાલતા જે ભ્રષ્ટાચારો જોયા, લોકોની જે હીન વૃત્તિઓ જોઈ, સમાજમાં વ્યાપી ગયેલા અધર્મો, પાખંડ, દંભ, એ બધું જે એમણે જોયું અને એ પછી જે એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો, એ વૈરાગ્યને એમણે ભક્તિ માર્ગે વાળ્યો તો ખરા, પણ એમની અંતઃકરણની સ્ફૂર્ણાઓની અંદરમાં આ બધા જ દંભ અને પાખંડ એના પ્રત્યેનો એક બહુ જ મોટો તિરસ્કારનો ભાવ એ એમના કાવ્યોની અંદરમાં છલોછલ આપણને જોવા મળે. એ જ્યારે થયા હતા
અખાજી, એ સમયે બે કવિઓ સમકાલીન હતા ગુજરાતી ભાષાના. એમાંથી એક હતા પ્રેમાનંદ, કવિ પ્રેમાનંદ, અને બીજા હતા કવિ શામળ. પ્રેમાનંદના આખ્યાનો આજે પણ પ્રસિદ્ધ છે. એની અંદરમાં દશમ સ્કંદના કવિતાઓ એ બહુ કવિતાઓ પ્રચલિત થઈ, એમના આખ્યાનો. પણ પ્રેમાનંદ હોય કે કવિ શામળ હોય, આ બંનેની રચનાઓ પર સંસ્કૃત કવિઓનો પ્રભાવ બહુ વિશેષ જોવા મળતો. જ્યારે આ અખા બોલા અખાજી, એ અખાના જે છપ્પા, અખાના જે કાવ્યો છે, એ તળપદી ગુજરાતી ભાષામાં, અને આપણે સમજી શકીએ એવું નહીં, આપણને સોંસરવી ઉતરી જાય એવી ભાષાની અંદરમાં એમના છપ્પાઓ મળે છે. આ અખાજીનો જન્મ ઈસુના વર્ષ પ્રમાણે ગણવા જઈએ તો 1591 ઈસવીસનમાં અને વિક્રમ સંવત 1647 થયો. જેતલપુર ગામ, રૈયાદાસ એમના પિતાનું નામ. આ પરિવારની અંદરમાં બે સંતાનો, ભાઈ બહેનનો પ્રેમ અનહદ. અખાના લગ્ન કિશોર અવસ્થામાં જ થઈ ગયા. થોડો સમય પિતા સાથે ગામમાં રહ્યા અને પછીથી પિતા અને આખો પરિવાર જે છે પોતાનો, એ અમદાવાદમાં આવેલા, રાજનગરમાં આવેલું ખાડિયા, એ ખાડિયા ગામની અંદરમાં મકાન ભાડે લઈને રહેવા માટે આવ્યા. એમનું વ્યાવસાયિક પરંપરાગત કામ હતું સોનીનું, એટલે અખાએ પણ એ જ અપનાવ્યું. જીવનમાં અનેક પ્રસંગો એવા આવે કે જે પ્રસંગો આપણી કલ્પનાથી કંઈક પરે હોય, કોઈએ કલ્પ્યું જ ન હોય એવું પણ જીવનમાં થઈ જાય. એવા પ્રસંગો વ્યક્તિની કમર તોડી નાખે, વ્યક્તિને હૃદયથી એટલો બધો ખોખલો કરી નાખે, સૂનો કરી નાખે કે એના જીવનનું આખું ને આખું જાણે વહેણ છે ને એ બદલાઈ જાય. બસ આવી જ ઘટના અખાની સાથે થઈ. પોતાના પ્રાણથી પ્યારી એવી બેન અને પોતાના માથે જેમનું છત્ર હતું એવા પિતા, બંને ફક્ત 15 દિવસના ગાળાની અંદરમાં બંને અવસાન પામ્યા. પહેલા મૃત્યુનો આઘાત હજી એ જીરવે એની પહેલાં જે બીજું મૃત્યુ થયું, એ પછીથી સતત રડતા એવા અખાને ધીમે ધીમે સમજાવવા લાગ્યું કે જે જન્મે છે એ અવશ્ય મરે છે, અને જો જન્મ્યા પછી મરવું એ આવશ્યક જ છે, તો પછી કોઈના મૃત્યુ પાછળ રડવું શા માટે? જીવ એ અવ્યક્ત છે. એ જન્મ ધારણ કરે, દેહ ધારણ કરે, પછી એ વ્યક્ત બને છે, અને કેટલોક સમય રહી અને ફરી પાછો એ અવ્યક્ત બની જાય છે. ભગવદ્ ગીતાનો આ શ્લોક અખાના એટલા જબરદસ્ત વૈરાગ્યનું કારણ બન્યું કે એ પછીથી એના મનની અંદરમાં ધગધગતા અંગારા જાણે જે પ્રગટ્યા હતા બંને મૃત્યુના કારણે, એની ઉપર અમી વર્ષા થઈ. એમના ચિત્તમાં, એમના અંતઃકરણમાં કેટલેક અંશે શાતા પ્રાપ્ત થઈ, પ્રકાશ પથરાયો, અને ધીરે ધીરે અખાનું અંતઃકરણ વૈરાગ્યના ભગવા રંગથી રંગાવા લાગ્યું. ભગવદ્ ગીતાનો એ શ્લોક અવ્યક્તાદિની ભૂતાની વ્યક્તમધ્યની ભારત અવ્યક્ત નિધનાન્યવ તત્ર કા પરિદેવના. જો જીવ અવ્યક્ત છે, એ જન્મ ધારણ કરીને પછીથી ફરી પાછો અવ્યક્ત બની જ જવાનો છે, તો પછી એના અવસાન, એની પાછળ લાચારી શેની માટે? એના જન્મનો આનંદ શા માટે? બસ ભગવદ્ ગીતાની આ વ્યાખ્યા એ અખાને એટલી બધી જબરદસ્ત જચી ગઈ કે હવે એના મન ઉપર એક જ કેન્દ્ર બિંદુ રહ્યું, અને એ હતું વૈરાગ્ય. એમના લગ્ન થયા હતા કિશોર અવસ્થામાં જ, પણ એની પત્ની જે છે એનું પણ અવસાન થયું. બીજા જે સ્વજનો હતા એ સ્વજનોએ આગ્રહ કરી, ઉંમર નાની સાવ, એટલે આગ્રહ કરીને બીજી સ્ત્રી સાથે પરણાવ્યા.
અને બીજી પત્ની જે મળી એ એટલી બધી કર્કશા મળી, અત્યંત ક્રોધી, હઠીલી, દ્વેષી અને કજિયાખોર મળી કે જ્યારે એ પત્નીના વચનો સાંભળે ને ત્યારે એને એવું લાગતું કે જાણે કોઈ ખેડૂત ઓલો જે બળદ છે એના બરડા ઉપર જોર જોરથી મારી રહ્યો હોય, એવા વચનો. આ જગતની અંદરમાં એવા ઘણા બધા આપણને વ્યક્તિઓ મળ્યા કે જે પત્નીના ત્રાસથી એ યા તો સંત બન્યા, યા તો બહુ મોટા ફિલોસોફર, ચિંતક બન્યા. એ લોકોએ ધાર્યું હોત તો કદાચ કજિયાખોર પત્નીની સાથે પોતે પણ કજિયાખોર બની જ ગયા હોત, પણ એમણે પોતાની એનર્જીને, પોતાના દુઃખને એક સારી દિશા આપી, અને દિશા એવી થઈ કે આખા જગતને એક દિશા મળી. આખો છતાં પણ આ બધું સહન કરી રાખે. મનની અંદરમાં તો વૈરાગ્ય ભરપૂર હતો, અને એટલે એની પત્નીનો જે આ આખું એક કર્કશ વર્તન હતું એ એને કોઠે પડવા લાગ્યું. એનાથી આગળ વધી અને પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરે. ઘરમાં ગયા પછી જે થાય તે થાય, પણ જ્યારે વ્યવસાય કરવા આવ્યો હોય ત્યારે આખો એકદમ પ્રામાણિકતાથી પોતાનું કામ કરે. એવામાં એક પ્રસંગ બન્યો કે જેણે અખાના વૈરાગ્યને અતિશય દ્રઢ બનાવ્યો. વાત એમ હતી, કોઈ એક સ્ત્રીએ અખા પાસે સોનાની કંઠી કરાવવા આપી. અખાએ બનાવી આપી, એનો વ્યવસાય હતો. પણ પેલી સ્ત્રીના મનમાં સંશય જાગ્યો કે આ સોનીના દીકરાએ થોડું સોનું કાઢી લઈ અને ભેળસેળ કરી જશે ચોક્કસપણે. એટલે એણે બીજા સોની પાસે એ પોતે જે બનાવ્યો હતો, કંઠી જે પોતે બનાવેલી, એની ચકાસણી કરવા માટે ગઈ. પેલો સોની પણ પ્રામાણિક, એણે પણ જોયું અને આખી ચકાસીને આપીને એણે એમ કીધું કે બેન, આ કંઠી શુદ્ધ સોનાની છે, આમાં તો લેશ માત્ર ભેળસેળ નથી, તમે કોની પાસે કરાવડાવી? અને પેલા બેનથી બોલાયો કે મેં અખાજી પાસે કરાવડાવી. એ બેન તો નીકળી ગઈ, પણ આ વાત અખાજી સુધી પહોંચી અને એનું અંતઃકરણ વિંધાઈ ગયું. માણસ સામાન્ય પણ શ્રદ્ધા ગુમાવી બેઠો છે. શું એને એવું લાગે છે કે આખા જગતમાં બધે પ્રપંચ જ ચાલે છે? અને એનું હૃદય એ સમયે એટલું બધું વિંધાણું, અને એ વિંધાયેલા હૃદયમાંથી કવિતાઓ પ્રગટવાની શરૂ થઈ. જગત પ્રત્યે એમને જે એક જબરદસ્ત તિરસ્કારનો ભાવ હતો, વિષાદનો ભાવ જન્મ્યો હતો, એ વિષાદ ધીરે ધીરે કવિતાના આનંદની અંદરમાં પરિવર્તિત થવા લાગ્યો. અને જાણે એમના મુખમાં સરસ્વતીનો વાસ થયો હોય એ રીતે આ ઘટના જે થઈ કે જેમાં એમના પ્રત્યે કોકે અશ્રદ્ધા કરી, એ ઘટના પછી અખાજી એ કવિરાજ અખાજી બન્યા. કવિત્વ શક્તિ આપોઆપ ખીલી. એમણે સૌથી પહેલી જે પંક્તિ કવિતા જે લખી એ હતી કે રહેવું ગ્રહી તારે ન થવાય જ્ઞાની, વહેવા વહિતરા તારા શેઠાઈ સાની, કરવો વેપાર તારે ન જોવો કલાલ, કહે અખો એ બે ન બને કાં શેથો કાં ટાલ. કોઈકને શેથી પૂરવી હોય અને એને ટાલ હોય, આ કેવી રીતે બની શકે? બસ એ જ રીતે આ જગતની અંદરમાં તારે અપ્રામાણિકતા કરવી હોય અને તારે શેઠ બનવું હોય, એ પણ કેવી રીતે બની શકશે? તું શેઠ તો જ છે જો તારામાં પ્રામાણિકતા છે. તું પૈસાથી ક્યારે શેઠ નથી બની શકવાનો. શેઠ બનવું હોય તો પ્રામાણિક વેપાર કરવો પડે. અને આવી પ્રામાણિકતા અખાજીએ એટલી બધી અકબંધ રાખી કે એના આ પ્રામાણિકતાના ગુણગાન ગવાવા લાગ્યા. અને આ ગુણગાન સાંભળતા સાંભળતા ટંકશાળનો જે એક અધિકારી હતો, એ અધિકારી એનાથી તુષ્ટ થયો. એણે પોતાના અનુગામી તરીકે અખાને રાખ્યો. પણ એ જે અમલદાર હતો એની ફરી કેટલાક ઈર્ષાળુ લોકોએ કાન ભંભેરણી કરી. અખો આ ટંકશાળની ચાંદીમાં ભેળસેળ કરે છે એવી વાત પેલા અમલદારના મનમાં ઠસાવી દીધી. એ અમલદારે
અખાને બહુ જ ઝાટક્યો, ખૂબ ઠપકો આપ્યો. અને અખાને હવે એમ લાગ્યું કે આ સંસાર તો વિષ કરતાં પણ વધુ કડવો છે. પ્રામાણિક માણસને જ્યારે પોતાની પ્રામાણિકતા લાચારી બનતી દેખાય ને, એ સમયે એને પ્રામાણિકતા પરથી મન ન ઉઠે, એનું આખા સંસાર પરથી મન ઉઠી જાય. એની સજ્જનતા એ છે કે પોતાના ગુણને ન છોડે, પણ આ ગુણને જે દોષ રૂપે જોઈ રહ્યો છે એવા સંસારને છોડવાનું એને મન થાય. અને આ જ ઘટના જો નબળા મનના સામાન્ય વ્યક્તિ સાથે થાય તો એને ગુણ પ્રત્યેથી તિરસ્કારનો ભાવ થઈ જાય અને ગુણનો ત્યાગ થઈ જાય. ફરક અહીંયા પડ્યો. અખાને ગુણનો તિરસ્કાર ન થયો, એને જગત પ્રત્યે તિરસ્કાર થયો. અને એવામાં જ એમની કર્કશા પત્ની જે હતી એનું અવસાન થયું. બસ અખાને જે બંધન હતા એ બધા બંધનો તૂટ્યા. એણે ગૃહત્યાગ કરી દીધો અને સદગુરુની શોધમાં રખડવાનું શરૂ થયું. કાશી ગયા, ગંગામાં સ્નાન કર્યું, મથુરા ગયા, વૃંદાવનમાં ફર્યા, પણ એને ક્યાંય સદગુરુદેવ ન જામ્યા. એને જેવા જોઈતા હતા એવા ગુરુ એને ન મળ્યા. એને દરેક ગુરુ પાસે, દરેક જગ્યાએ એને ક્યાંક ને ક્યાંક પાખંડ દેખાય, દંભ દેખાય, ધર્મના નામે પોતાના અહંકારનું પોષણ દેખાય. અને જ્યાં જ્યાં આવું દેખાય ત્યાં ત્યાં અખો એટલી બધી ચાપખાભરી વાણીથી કવિતાઓ લખવા લાગ્યા કે દરેક વ્યક્તિને એ બહુ તીખા લાગ્યા. એ તીખા બોલા કવિને લોકો સહન નહોતા કરી શકતા. વર્ષો વીતવા લાગ્યા. એક એક જગ્યાએ ફરી રાખે, પણ એનું મન ક્યાંય ઠરે નહીં, એટલે આગળ નીકળે રાખે. અને એવામાં અચાનક એક દિવસ એમને બ્રહ્માનંદ સ્વામી મળ્યા. આ બ્રહ્માનંદ સ્વામીએ અખાજીને અદ્વૈતવાદનું જ્ઞાન આપ્યું અને ફરીથી એક વહેણ બદલાવ્યું. જે કડવાશ ભર્યા વચનોથી, કડવાશ ભરી કવિતાથી આ જગતને વર્ણવતા હતા, એની જગ્યાએ આ અદ્વૈતવાદ એના જ્ઞાનના કારણે હવે એ નિષ્કામ, નિર્મોહી, એના વૈરાગ્ય પંથના સાચા પ્રવાસી બન્યા. એમણે અધ્યાત્મવાદને સ્પર્શ્યો. અધ્યાત્મવાદ એ છે કે જ્યાં કોઈ વાદને સ્થાન નથી. જેને વાદ કરવાનું મન થતું હોય ને ત્યાં સમજીને ચાલવું કે એનાથી અધ્યાત્મ કોષો દૂર છે. અધ્યાત્મી વ્યક્તિને વાદમાં રસ છે એનો, કારણ કે એની માટે આ જગતમાં વાદ કરવા લાયક કોઈ તત્વ જ નથી. જેને સહજ જીવન જીવવું છે એને જે મળે એમાં સહજતા પ્રગટે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના રહસ્યોને જાણ્યા, એનું ઊંડું પરિશીલન કર્યું, મનન અને ચિંતન કરવા લાગ્યા અને એમની હૃદયની મલિનતાઓને, એમના ભ્રમોને એક એક કરીને બધાને તોડતા ગયા. આપણે કદાચ એમ કહી શકીએ કે બ્રહ્માનંદ સ્વામીજી જે અખાને મળ્યા એમણે એમને ભણાવ્યો, પણ એમ ક્યારેય નહીં કહી શકીએ કે અખાને કોઈ ગુરુ મળ્યા હતા, કારણ કે અખો સ્વયં પોતાના ગુરુની કમી પૂરી કરતા હતા. એમણે જેટલું ભણ્યું બ્રહ્માનંદ સ્વામીજી પાસે, એ બધાનું પરિશીલન સતત પોતે ચિંતનને મનન દ્વારા કરવા લાગ્યા. અને એમ કરતાં 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 પોતાના મનની અંદરમાંથી જ્ઞાન પ્રગટ થવા લાગ્યું. એવું કહેવાય છે કે અખાને પોતાની 52 વર્ષની વય પૂરી થઈ ને ત્યારે પરમ તત્વનું દર્શન થયું હતું. 53 વર્ષની ઉંમરમાં એમને એક પરમ જ્ઞાન કહી શકાય એવું જ્ઞાન એમને લાથ્યું. અને એમનું એક કાવ્ય, એની પંક્તિ એ આપણને આ વસ્તુનો અણસાર આપે છે. એમ લખ્યું હતું બહુ વેદક ભાષામાં, તિલક કરતા 53 વહ્યા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ. એમના એક એક કાવ્યો, એક એક શ્લોકો, છંદ, છપ્પા, આ બધું ખરેખર વાંચવા જેવું. જેનાથી આ જગતના આડંબરો, દંભ, આ બધું સહન ન થતું હોય ને, એણે પોતાની ઉર્જાઓને કોઈક નબળી દિશામાં જઈને નિંદા કોથલી અથવા કોઈને બસ ભાંડવા એ દિશામાં એને ન લઈ જવા કરતાં એણે અખાના છપ્પા વાંચવા.
આખાનો એક છપ્પો બહુ જ પ્રસિદ્ધ. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એને સદગુરુની જે શોધની યાત્રા કરીને એ યાત્રા દરમિયાનમાં એણે જે કંઈ અનુભવ થયા એ બધા જ અનુભવો એમણે છપ્પામાં લખ્યા. એક વેધક અને કેટલીક અપેક્ષાએ તીક્ષ્ણ કહી શકાય એવી કવિત્વ શક્તિ એમનામાં. ચિત્ત વિચાર સંવાદ, પંચીકરણ, બ્રહ્મલીલા, સંતપ્રિયા, ગુરુ શિષ્ય સંવાદ, આ બધી અખાજીની અમર રચનાઓ કહી શકાય એવી બધી રચનાઓ. આમ પરમ જ્ઞાની સંત, સત્યના આરાધક એવા અખા, એ અખાજીની અખે ગીતા એ પણ એટલી જ પ્રસિદ્ધ છે. બ્રહ્મના માર્ગના આ વેધક અને તીખા કહી શકાય એવા અખા બોલા આ ભક્ત કવિ વિક્રમ સંવત 1710 એમની જીવનલીલા સંકેલાઈ અને બ્રહ્મના માર્ગે એ પ્રયાણ કરી ગયા. અખાજીને મૂળમાં યાદ કરવાનું કારણ આ જગતની અંદરમાં જે આડંબર, જે દંભ, જે પાખંડ ધર્મના નામે ચાલ્યું છે, એવા સમયે આપણને સાચી દિશા આપવામાં ઘણા સહાયક થઈ શકે એવા એમના છપ્પાઓ. સમય મળે, અવકાશ મળે, વાંચવા લાયક. બસ એ દિશામાં આપણે સૌ વળીએ અને આપણા જીવનમાંથી સમૂળગા આ આડંબરને, દંભને અને પાખંડને જાકારો આપીએ. એ કદાચ આ કવિવર્યની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. એ અખાજીને નમન કરી એમની પ્રામાણિકતાને વાંધી જીના જ્ઞાન વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામી દુક્કડમ. અને આવતીકાલે ફરી એક બીજા આવા ભક્ત કવિ માટે મળીએ. જૈનમ જયતી શાસન.